નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં આજે આપણે અલિંગી પ્રજનનનો બીજો પ્રકાર અવખંડન વિશે અભ્યાસ કરવાનો છે. અવખંડનને ઇંગ્લિશમાં ફ્રેગમેન્ટેશન કહેવામાં આવે છે. ફ્રેગમેન્ટેશન એટલે નાના ટુકડામાં થયેલું વિભાજન. અવખંડન એટલે શું? બહુકોષી સજીવોના શરીર બે અથવા ઘણા ટુકડાઓમાં વિભાજિત થાય છે અને પરિપક્વ બને છે. આ દરેક ટુકડો સંપૂર્ણ નવા પ્રાણી તરીકે વૃદ્ધિ પામે છે, જેને અવખંડન કે ફ્રેગમેન્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. અને અવખંડનમાં સ્પાયરોગાયરા સજીવનો સમાવેશ થાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, બહુકોષી સજીવોના શરીર બે અથવા ઘણા ટુકડાઓમાં વિભાજિત થાય છે અને પરિપક્વ બને છે. આ દરેક ટુકડો સંપૂર્ણ નવા પ્રાણી તરીકે વૃદ્ધિ પામે છે, જેને અવખંડન કહેવામાં આવે છે. તો સ્પાયરોગાયરામાં આપણને અવખંડન જોવા મળે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ એક સ્પાયરોગાયરા છે. તો એક જ સ્પાયરોગાયરાના અહીં આપણને 3 ટુકડા બતાવવામાં આવ્યા છે, પણ આ દરેક ટુકડો એક નવા પ્રાણી તરીકે વૃદ્ધિ પામે છે. એટલે દરેક ટુકડો એક નવા સ્પાયરોગાયરા તરીકે જન્મ લે છે, જેને અવખંડન કહેવામાં આવે છે. તો તમારે યાદ રાખવાનું, અવખંડન આપણને સ્પાયરોગાયરામાં જોવા મળે છે. સરળ સંરચનાવાળા બહુકોષીય સજીવોમાં પ્રજનનની સરળ રીત કાર્ય કરે છે. તો આપણે સ્પાયરોગાયરામાં જોયું કે સરળ સંરચનાવાળા બહુકોષીય સજીવોમાં પ્રજનનની સરળ રીત કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે સ્પાયરોગાયરા વિકાસ પામીને નાના નાના ટુકડાઓમાં અવખંડિત થઈ જાય છે. આ ટુકડા અથવા ખંડ વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે, જેને અવખંડન કહેવામાં આવે છે. તો આપણે જોઈ ગયા કે વિકાસ પામીને નાના નાના ટુકડાઓમાં અવખંડિત થઈ જાય છે સ્પાયરોગાયરા, અને આ દરેક ટુકડો, આ દરેક ખંડ વૃદ્ધિ પામીને એક નવા સજીવ તરીકે વિકાસ પામે છે. પરંતુ આ બધી બહુકોષીય સજીવો માટે સાચું નથી. તો જેવું આપણને સ્પાયરોગાયરામાં જોવા મળ્યું, તો સ્પાયરોગાયરા એ બહુકોષીય સજીવ છે. તો બધા બહુકોષીય સજીવોમાં આવું આપણને જોવા મળતું નથી. તે સરળ સ્વરૂપે દરેક કોષનું કોષ વિભાજન કરી શકતા નથી. તો બધા બહુકોષીય સજીવો સરળ સ્વરૂપે દરેક કોષનું કોષ વિભાજન કરી શકતા નથી. એવું કેમ? એવું આપણને પ્રશ્ન થાય. તો તેનું કારણ છે કે મોટાભાગના બહુકોષીય સજીવ વિવિધ કોષોનો સમૂહ માત્ર નથી. શું કહેશે? મોટાભાગના બહુકોષીય સજીવ વિવિધ કોષોનો સમૂહ માત્ર નથી. વિશિષ્ટ કાર્ય માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે છે. તો વિશિષ્ટ કાર્ય માટે વિશિષ્ટ કોષો સંગઠિત થઈને પેશીનું નિર્માણ કરે છે, અને પેશી સંગઠિત થઈ અંગ બનાવે છે. તો પેશી સંગઠિત થઈ અંગ બનાવે છે. શરીરમાં તેઓની સ્થિતિ પણ નિશ્ચિત હોય છે. તો શરીરમાં તેઓની સ્થિતિ એટલે અંગની સ્થિતિ પણ નિશ્ચિત હોય છે. એવી ચોક્કસ વ્યવસ્થિત પરિસ્થિતિમાં કોષ દર કોષ વિભાજન અવ્યવહારિક છે, અને આ બહુકોષીય સજીવોના પ્રજનન માટે અપેક્ષિત વધારે જટિલ રીતની જરૂરિયાત હોય છે. તો આપણે જોયું કે સ્પાયરોગાયરાનો દરેક ટુકડો એક નવા સજીવ તરીકે વિકાસ પામે છે. આવું બધા બહુકોષીય સજીવો માટે સાચું નથી. બહુકોષીય સજીવો દ્વારા દર્શાવાતી એક સામાન્ય પદ્ધતિ છે કે વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ કાર્ય માટે કાર્યક્ષમ હોય, જે સામાન્ય વ્યવસ્થાનું અનુકરણ કરે છે. તો વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ એટલે ટેકનિકલ. તો વિવિધ પ્રકારના કોષો વિશિષ્ટ કાર્ય માટે કાર્યક્ષમ હોય, જે સામાન્ય વ્યવસ્થાનું અનુકરણ કરે છે. અનુકરણ એટલે કે નકલ. આ પ્રકારના સજીવોમાં
પ્રજનન માટે વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે. તો આ પ્રકારના સજીવોમાં પ્રજનન માટે વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય છે. શું સજીવ અનેક પ્રકારના કોષોના બનેલા હોય છે? એવો આપણને પ્રશ્ન થાય. તેનો જવાબ છે કે સજીવમાં કેટલાક એવા કોષો હોવા જોઈએ જેમાં વૃદ્ધિ, ક્રમ, પ્રસરણ અને યોગ્ય પરિસ્થિતિમાં વિશેષ પ્રકારના કોષ નિર્માણની ક્ષમતા હોવી જોઈએ. તો પ્રસરણ એટલે ફેલાવો અને ક્ષમતા એટલે સહન શક્તિ. તો બહુકોષીય સજીવોમાં પ્રજનન માટે વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે અને બહુકોષીય સજીવનું શરીર અનેક પ્રકારના કોષોનું બનેલું હોય છે અને દરેક કોષમાં આપણને વૃદ્ધિ, ક્રમ, પ્રસરણ અને યોગ્ય પરિસ્થિતિમાં વિશિષ્ટ પ્રકારની કોષ નિર્માણની ક્ષમતા આપણને જોવા મળે છે. હવે નેક્સ્ટ પ્રશ્ન છે પુનઃજનન. તો પુનઃજનનને ઇંગ્લિશમાં રિજનરેશન કહે છે. અહીં તમે આકૃતિમાં સ્ક્રીન પર જોઈ શકો છો. તો પુનઃજનનને ઇંગ્લિશમાં રિજનરેશન કહે છે. રિજનરેશન એટલે કે પુનઃજીવન અથવા ફરીથી ઉત્પન્ન થવું, એને પુનઃજનન કહેવામાં આવે છે. પુનઃજનનને પુનઃસર્જન પણ કહેવામાં આવે છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિ 8.3માં પ્લેન એરિયામાં આપણને પુનઃસર્જન જોવા મળે છે. તો પુનઃસર્જન કોને કહેવાય? તો કેટલાક પ્રાણીઓ અને વનસ્પતિઓમાં તેમના શરીરનો કાપેલો નાનો ભાગ સંપૂર્ણ નવા પ્રાણી તરીકે વિકાસ પામે છે, જેને પુનઃસર્જન કહેવામાં આવે છે. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે પ્લેન એરિયામાં આપણને પુનઃસર્જન જોવા મળે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો આ એક જ પ્લેન એરિયા છે, એટલે કે એ પ્લેન એરિયાનો પિતૃકોષ છે. તો પ્લેન એરિયા સજીવનો આ તમે જોઈ શકો છો ત્રણેયમાં કે પ્લેન એરિયા સજીવનો એટલે કે શરીરનો કાપેલો નાનો ભાગ સંપૂર્ણ નવા પ્રાણી તરીકે આ લાસ્ટમાં વિકાસ પામે છે. એના માટે પ્લેન એરિયામાં પુનઃસર્જન આપણને જોવા મળે છે. તો આપણે જોયું કે પ્લેન એરિયાનો આ દરેક ટુકડો એક નવા પ્રાણી તરીકે વિકાસ પામે છે. તો તમારે યાદ રાખવાનું, પુનઃસર્જનમાં ઉદાહરણ તરીકે પ્લેન એરિયા જેવા સજીવનો સમાવેશ થાય છે. તો પુનઃસર્જનમાં પૂર્ણ સ્વરૂપે વિભેદિત સજીવોમાં પોતાના વાનસ્પતિક ભાગમાંથી નવા સજીવનું નિર્માણની ક્ષમતા હોય છે. તો આપણે પ્લેન એરિયામાં જોયું કે પ્લેન એરિયાનો દરેક ટુકડો એક નવા સજીવનું નિર્માણ કરે છે. એટલે કે જે કોઈ કારણે સજીવના ખંડોને ટુકડાઓ થઈ જશે અથવા કેટલાક ટુકડાઓમાં તૂટી જશે, તો તેનો અનેક ટુકડો વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. તો પ્લેન એરિયામાં આપણે જોયું કે એના ઘણા ટુકડા થઈ જાય છે, પણ દરેક ટુકડો એક વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા અને પ્લેન એરિયા. તો પ્લેન એરિયામાં આપણે જોયું અને હાઇડ્રામાં પણ આવું જ જોવા મળે છે. હાઇડ્રા અને પ્લેન એરિયા જેવા સરળ પ્રાણીઓને જો કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ટુકડા વિકાસ પામીને સંપૂર્ણ સજીવમાં પરિણમે છે. તો હાઇડ્રા અને પ્લેન એરિયા જેવા સરળ પ્રાણીઓને જો કેટલાક ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે તો પ્રત્યેક ટુકડો એક નવા સજીવ તરીકે નિર્માણ પામે છે. આને પુનઃજનન કે પુનઃસર્જન કહેવામાં આવે છે. તો આપણે અગાઉ પણ જોયું આકૃતિ 8.3માં પ્લેન એરિયામાં કઈ રીતે દરેક ટુકડો વિકાસ પામીને એક નવો પ્લેન એરિયા બને છે. આકૃતિ 8.3માં જોઈ શકો છો કે પુનઃજનન વિશિષ્ટ કોષો દ્વારા દર્શાવે છે. આ કોષોના
ક્રમ પ્રસરણથી અનેક કોષો બને છે અને કોષોના આ સમૂહથી પરિવર્તન દરમિયાન વિવિધ પ્રકારના કોષો તેમજ પેશી બને છે. આ પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે તેમજ ક્રમથી દર્શાવે છે, જેને વિકાસ કહે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે પ્લેનેરિયામાં પરિવર્તન ખૂબ જ વ્યવસ્થિત સ્વરૂપે તેમજ ક્રમથી દર્શાવે છે, જેને વિકાસ કહે છે. પુનઃજનન અને પ્રજનન સમાન નથી. તો પુનઃસર્જન અને પ્રજનન સમાન નથી, કારણ કે પ્રત્યેક સજીવના કોઈ પણ ભાગને કાપીને કે તોડીને નવા સજીવ ઉત્પન્ન કરી શકાય નહીં. તો પુનઃસર્જન અને પ્રજનન સમાન નથી. તો દરેક સજીવમાં આપણે પ્લેનેરિયામાં જોયું કે પ્લેનેરિયાનો દરેક ટુકડો એક નવા સજીવ તરીકે વિકાસ પામે છે. આવું બધા સજીવોમાં શક્ય નથી. એના માટે પુનઃસર્જન અને પ્રજનન સમાન નથી. હવે નેક્સ્ટમાં અલિંગી પ્રજનનનો ચોથો પ્રકાર છે કલિકા સર્જન. તો હવે આપણે કલિકા સર્જન વિશે અભ્યાસ કરવાનો છે. આકૃતિ 8.4માં તમે જોઈ શકો છો, હાઇડ્રામાં આપણને કલિકા સર્જન જોવા મળે છે. હાઇડ્રાને જળ વ્યાય તરીકે પણ ઓળખવામાં આવે છે. એ આકૃતિમાં તમે જોઈ શકો છો. કલિકા સર્જન કોને કહેવાય? તો કલિકા સર્જનમાં પિતૃ પ્રાણીના શરીરમાંથી બહાર તરફ એક નાનો ભાગ એટલે કે અંકુર એટલે કે વૃદ્ધિ. તો કલિકા સર્જનમાં પિતૃ પ્રાણીના શરીરમાંથી બહાર તરફ એક નાનો ભાગ વૃદ્ધિ પામે છે, જે પછીથી પિતૃ પ્રાણીથી તમે જોઈ શકો છો પછીથી પિતૃ પ્રાણીથી છૂટું પડી તેમાંથી નવું પ્રાણી બને છે. આવું આપણને હાઇડ્રા અને ઉપર જોઈ ગયા તેમ પ્લેનેરિયામાં પણ જોવા મળે છે. તો કલિકા સર્જન આપણને હાઇડ્રામાં જોવા મળે છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે કલિકા સર્જનમાં પિતૃ પ્રાણીના શરીરમાંથી બહાર તરફ એક નાનો ભાગ વૃદ્ધિ પામે છે, બરાબર, જે પછીથી પિતૃ પ્રાણીથી છૂટું પડી તેમાંથી નવું પ્રાણી બને છે, જેને કલિકા સર્જન કહેવામાં આવે છે. તો કલિકા સર્જનમાં હાઇડ્રાનો સમાવેશ થાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કલિકા, અને આ ઉપર જે જોવા મળે છે એ સૂત્રાંગો છે. હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ પુનઃજનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કલિકા સર્જન માટે કરે છે. તો હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ પુનઃજનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કલિકા સર્જન માટે કરે છે. હાઇડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે અને તે ભાગ વિકાસ પામે છે. આ ઉપસેલો ભાગ એટલે કલિકા, જે વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાય છે અને પૂર્ણ વિકાસ પામતા પિતૃથી અલગ થઈ સ્વતંત્ર જીવ પ્રાણી બને છે. તો હાઇડ્રામાં આપણે જોયું કે હાઇડ્રા જેવા કેટલાક પ્રાણીઓ પુનઃસર્જનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કલિકા સર્જન માટે કરે છે. હાઇડ્રામાં કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે તમે જોઈ શકો છો આકૃતિમાં એક સ્થાન ઉપસી આવે છે અને તે ભાગ ઉપસેલો આ વિકાસ પામે છે. આ ઉપસેલો ભાગ એટલે કલિકા, જે વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાય છે અને પૂર્ણ વિકાસ પામતા પિતૃથી અલગ થઈ સ્વતંત્ર જીવ પ્રાણી બને છે. તો આ કલિકા ધીમે ધીમે સમય જતાં એનો વિકાસ થાય છે અને આ પિતૃથી એક નવું પ્રાણી બને છે, જેને કલિકા સર્જન કહેવામાં આવે છે.